નમસ્કાર મિત્રો, આજે 24ની જારીએ ચા, પારા અને ખાતર એક સાથે, અને એમાં આપણે બધાના જુગાડ જોઈને આપણે પણ એનો જુગાડ બનાવ્યો છે. પારાનો બહુ મસ્ત છે, આખા નીતિયા કરતાં આનું કામ સારું છે. બધાના જોયા હતા, અલગ અલગ ફોટા મંગાવ્યા હતા, અમુક જાણીતા હતા એની પાસેથી. પછી થોડોક મારી રીતે મેં ફેરફાર કરી અને જો આ રીતે આ પાટરો છે એને એલ કરી અહીંયા એવી રીતે હોલ કર્યા છે. અને આ છે મારી આગળ બલદેવના પારાબંદરાના બે છેડા વધારાના પડ્યા હતા, તો એને અહીંયાથી વારેલા હતા, એને સીધું કરી અને અહીંયાથી 6 ઇંચેથી વારી નાખ્યા. આમાં તો ઓલા રીતે 1-1 ઇંચના આપણે ગાડાએ કરાવ્યા હતા. પછી ઊભા ઓલ અહીંયા તમે જોઈ શકો છો, આઠાની કરાવ્યા, જે રીતે બે બાજુ. કારણ કે પારો અમુકને ચા ઊંડા કરવા હોય તો આને અધર લેવાનું, થોડુંક પારો આછો કરવો હોય ને ચા ઊંડા કરવા હોય તો, પારા ચા છીચરા કરવા હોય તો આને નીચું લઈ લેવાનું. અહીંયા અને વાનો આપણે 3 ઇંચનો આમ રાખીએ છીએ ત્રાંસા, એટલે પારો ચડતો જાય છે કમ્પ્લેટ. હેઠી મૂકી દે. હવે આપણે વળણીની જો વાત કરીએ તો બંને ખાતરના ભરીને રાખીએ છીએ, એટલે વારંવાર ભરવું ના પડે. આમાં 20 કિલો ગ્રીન ઇન્ડિયા અને 20 કિલો SSP બે દાણાદાર છે. જો આ રીતે મસ્ત પારી થતી જાય, જેટલી તમારે કરવી હોય એટલી. અહીંયા થોડાક ટોરવાળું છે, જો માંથી હવે ધાર ચડતી જાય છે. જો આ રીતે આ જુગાડ આપણે 18ની જારીથી પારા નાખી શકીએ. પછી 18ની જારીથી હાકડા થાય તો પછી પારાની વચ્ચે પાટલામાં જગ્યા ન રહે. અને આમાં તો બહુ મસ્ત કામ થતું જાય છે. બીજા નંબરમાં અત્યારે હવે GPSના આપણે ભાવ જે ચા ખાતરના ઓછા થયા છે, નહીં તો આપણે 300 રૂપિયામાં હું આવી રીતે કરતો જ, પણ GPSના કારણે ઓછા થયા છે. આખું નીતિયું ના પોસાય. અને આ બેસ્ટ છે. દેખાવ તમે જોઈ શકો, ખાલી આમ તો અહીંયા સેઢે આવીને જોવે ને, હકીકતમાં આ વિડીયો કરતા તો એમ થાય કે નાના છે. પારી એવી મસ્ત આછી બને, જેટલી કરવી હોય એટલી. જુઓ આપણે આ જુગાડ છે ને એ બીજાનો જોઈને જ કર્યો, પછી મેં મારી રીતે થોડા ઘણા ફેરફાર કર્યા છે. બહુ મસ્ત કામ થઈ ગયું, એક નંબર. અને આ રીતે ચા ખાતરનું હાલે છે અને ઉકેલ પણ સારો દે છે, કારણ કે આપણે ઓળણીના ઓફર બહુ મોટા છે. એક ઓફર આપણું 100 કિલાનું છે, 2 ઓફર એટલે 200 કિલાના થાય. એટલે અત્યારે 40 કિલો લેખે તમે ગણો તો 5 વીઘાનો માલ આરામથી સમાઈ જાય છે. એટલે 4 વીઘે ને 4 વીઘે ભરવું પડે, કારણ કે આપણે આખું તર્યું તો ન આવવા દેવાય. મિત્રો આપણું મોબાનું માસ 3000 મોડલ વેરિએશનમાં આપણે અત્યારે 24 કલાક હાંકીએ છીએ. તો પણ એક વખત ડ્રાઈવરને સેટિંગ કરાવી દીધા પછી સાકળનું એટલે હાથી બદલે એટલે એનું સેટિંગ કરી લીધા પછી 0-0માં હાલે છે. જોઈએ આપણે પાટલું માપીએ એટલે 24ની જારીનું હાલે છે. આ બાજુ જરાક અંદર તમારી પાસે ખેંચો. જો આ તમે આગળ બીજું માપો જોઈ શકો. આની આ મજા છે. અહીંયાથી તમે કદાચ ઝૂમ કરો ને તો તમને અંદાજ આવી જાય કે એક જ સરખું છે વાવેતર.